નમસ્કાર, જય અરુણાચલ, પ્રણામ. સદગુરુનું એક વાક્ય છે, જે મળ્યું તે હરિ કૃપા, જે ના મળ્યું તે હરિ છે. સદગુરુ શ્રી ગોરજી કહે છે, જે મળ્યું તે હરિ કૃપા. વોટ એવર વી ગેટ ઇઝ ધ ફેવર ઓફ ગોડ. જે ન મળ્યું તે હરિ છે. And whatever we do not get is God's desire. જે મળ્યું તે હરિ કૃપા. રંગ, રૂપ, કુળ, શિક્ષણ, આરોગ્ય, ધન, સંપત્તિ, કુટુંબ, મિત્રો, જે કાંઈ મળ્યું એને હરિની કૃપા કરી. આનાથી શું થાય? હરિની કૃપા કરી એટલે અહમ ન બંધાય. નહીં તો આ મેં કહ્યું, એને અંગ્રેજીમાં કહેવત છે, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. મેં કહ્યું, મેં કહ્યું, મેં કહ્યું. નરસિંહ મહેતાનું વાક્ય ભૂલાઈ જાય આપણે કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાનતા. નિરહંકારી બનવા માટેનું આ સૂત્ર છે પહેલું. જે મળ્યું તે હરિકૃપા, એની ફેવરથી, એની ગ્રેસથી, એની કૃપાથી મળ્યું છે. એક તો સૌથી મોટી કૃપા ઈશ્વરની મનુષ્ય અવતાર મળ્યો, બુદ્ધિ આપી, સમજણ આપી, આર્થિક રીતે સારું હોય, એજ્યુકેશન, જે કાંઈ મળ્યું, કુટુંબ, કબીલો, સ્વાસ્થ્ય વગેરે વગેરે, એને હરિની કૃપા કરી. આ એક ભક્તિનો બહુ ઉચ્ચ લેવલનો માર્ગ છે કે હરિ રહે, હરિ કહે તેમ રહેવું, પહેલા હરિ કહે તેમ રહેવું. એની કૃપા, જે કાંઈ મને મળ્યું છે, આનાથી શું થાય કે આપણો એક ઈગો ન બંધાય. સેલ્ફ ઈગો જે છે, ખોટો ઈગો, ખોટો અહમ, કે મેં થયું, મારાથી થયું, મારા વડે થયું, હું ન તો કાંઈ ન થાય. બીજું વાક્ય છે, ન મળ્યું તે હરિ છે, કૃપા. બીજું કીધું હરિની છે. ઘણી બધી એવી વસ્તુઓ કે જે આપણને નથી મળી, તો એમાં એની ઈચ્છા હશે. કોઈને ધારેલું રૂપ નથી મળ્યું, કોઈને ધારેલું કુળ નથી મળ્યું, કોઈને ધારેલો રંગ નથી મળ્યો, કોઈને ધારેલી સંપત્તિ નથી મળી, આરોગ્ય નથી મળ્યું. એ 1000 વસ્તુ કે જે નથી મળ્યું, તો એની કંઈક ઈચ્છા છે. એની ઈચ્છા મતલબ કે એને ખબર છે. એટલે તો દાદા ભગવાન એમ કહે છે, ધીસ વર્લ્ડ ઇઝ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, નોટ હોચપોચ. વૈજ્ઞાનિક રીતે ગોઠવાયેલું સુવ્યવસ્થિત તંત્ર છે આ, હોચપોચ નથી. ગમે તે રીતે તો કુદરતને, નિયંતાને, જે કોઈ છે એને જે કાંઈ નામ આપો તે, એને ખબર છે કે આપણું હિત શેમાં છે. તો એમાં એને હરિની ઈચ્છા માની. હરિની ઈચ્છા માનીએ તો શું થાય? સરેન્ડરનો પાવર, શરણાગતિનો પાવર, ભક્તિનો પાવર, કે રામ રાખે એમ રહીએ. તેને ગીત, રામ રાખે તેમ રહીએ. એટલે કે એની જે ઈચ્છા હોય એ પ્રમાણે, અને એની જે ઈચ્છા હશે એ પ્રમાણે બધું બરાબર થાય છે. બરાબર છે. તો નાનકડું સૂત્ર છે પણ અદ્ભુત છે કે જે મળ્યું તે હરિકૃપા. जो भी हमें मिला है, जो भी मिला है वो ईश्वर की कृपा है, हरि की कृपा है. और जो न मिला है वो उसकी इच्छा है, डिजायर. ચિંતન વાક્ય છે, વિચારવા જેવું છે, અદ્ભુત છે. ગાગરમાં સાગર જેવું, બુંદમાં સમુદ્ર જેવું વાક્ય છે કે જે મળ્યું તે હરિકૃપા. એની કૃપા ગણવાની, એની ગ્રેસ ગણવાની કે મને જે મળ્યું એટલે અહમ ન બંધાય. અને જે નથી મળ્યું એની હરિ ઈચ્છા, તો એમાં એને કુદરતને ખ્યાલ છે, એના આગળ લેખાજોખા છે. આપણને તો આ જન્મની જ ખબર. પણ
કેટલાય જન્મોની યાત્રા પછી આપણે અત્યારે જ્યાં છે ત્યાં છીએ એ આપણને ખબર નથી કે અવતારો થઈ ગયા, એનલાઇટન થઈ ગયા, એ એમના કેટલાય જન્મો એમને યાદ હતા, એમના કહેતા દાદા ભગવાને એક દાખલો આપેલો કે હું જ્યારે અંબાલાલ પટેલ હતો, આ શરીરને જ્ઞાન નહોતું થયું અને પછી જ્ઞાન થયું. જ્ઞાન થયા પહેલાં એ કોન્ટ્રાક્ટર હતો કે કોઈ ઉછીના લઈ ગયો હતો, આપે નહીં, આ મળે તો સામે જોઈ જાય તો એ દિશા બદલી. જ્ઞાન થઈ ગયું તો દાદા ભગવાન એમની સામે ગયા, સામે ઓલો તો આમ થઈ ગયો, એમને પૈગે લઈ ગયા કે મારા ગયા જન્મનું ઋણ ચૂકવાઈ ગયું, સ્વીકારી લેજો અને મને ક્ષમા કરો કે ગયા જન્મમાં હું ન ચૂકવી શક્યો, આ જન્મમાં પછી આ સમજ, આ પ્રજ્ઞા, નાનકડું પણ જીવનમાં વળી લેવા જેવું સૂત્ર છે. જે મળ્યું તે હરિ કૃપા, ના મળ્યું તે હરિ. ધન્યવાદ, પ્રણામ, જય અરુણાચલ. ફરીથી મળશું. ચેનલને આપ લાઇક્સ કરો છો, ધન્યવાદ, ફોરવર્ડ કરો છો. મોટાભાગના મિત્રોએ સબસ્ક્રાઈબ પણ કરી છે અને તમારા ગ્રુપમાં પણ તમે મોકલો છો, તમારા સ્ટેટસમાં મૂકો છો અને ઘણા બધા મિત્રોના ફોન પણ આવે છે, મેસેજ આવે છે. ધન્યવાદ, પ્રણામ, મળશું ફરીથી. જય અરુણાચલ.